પાલનપુરની હોસ્પિટલમાં ઓપરેશન બાદ મહિલા દર્દીની તબિયત લથડતા હોબાળો, તંત્રને પોલીસની ભૂમિકા સામે સવાલ। પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં ફરી એકવાર તબીબી બેદરકારીનો ગંભીર આક્ષેપ સામે આવતા ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ એક મહિલા દર્દીનું જીવ જોખમમાં મુકાઈ જતા રોષે ભરાયેલ પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળેટોળા હોસ્પિટલની બહાર એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું। સ્થાનિકોને પરિવારના આક્ષેપ અનુસાર ભોળી જનતાને વિશ્વાસમાં લઈ અહીં ઓપરેશનો કરી દેવામાં આવે છે, પરંતુ યોગ્ય સારવારના અભાવે દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે। અગાઉ પણ આ જ પ્રકારે બે ગંભીર બનાવો બની ચૂક્યા હોવા છતાં જવાબદાર આરોગ્ય અધિકારીઓ દ્વારા કોઈ કડક પગલાં કે તપાસ કરવામાં આવતી નથી, જે કારણે તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। પીડિત પક્ષનો આક્ષેપ છે કે જ્યારે દર્દીની સ્થિતિ વણસી અને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની કે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ પોતાના આર્થિક અને વગદાર પાવરનો ઉપયોગ કરી પોલીસને સાથે રાખી મામલો દબાવવાનો પ્રયાસ કર્યો। લોકોમાં હવે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું ઉચ્ચ અધિકારીઓ આ મામલે તટસ્થ તપાસ કરી ભોગ બનનાર મહિલા અને તેના પરિવારને ન્યાય અપાવશે કે પછી દર વખતની જેમ આ વખતે પણ પૈસાના જોરે મામલો થાળે પાડી દેવાશે। પીડિત પરિવારે આ બાબતે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક ન્યાયની માંગ કરી છે। અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, JB ગુજરાત ન્યૂઝ।